સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે ફરજ બજાવી રહેલા 4 મહિલા ટ્રાફિક પોલીસ સાથે કાર ચાલક સહિત 5 જેટલાએ ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી. કારના ચાલકે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી વાયોલેશન ઓન કેમેરાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ કાર ચાલક સહિત 5 જેટલા ઇસમો ધસી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ સાથે અપશબ્દો કહીને એક મહિલા ટ્રાફિક પોલીસને ધક્કો પણ માર્યો હતો. આ મામલે ઉત્તરાયણ પોલીસ દ્વારા રેટિંગ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલગ અલગ સર્કલો પર ટ્રાફિક પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને વાયોલેશન ઓન કેમેરાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુદામા ચોક ખાતે 4 જેટલી મહિલા ટ્રાફિક પોલીસ પોતાની કામગીરી કરી રહી હતી. દરમિયાન એક વેગેનાર કાર GJ05CG 8524 ચાલક સીટ બેલ્ટ પહેર્યા વિના પસાર થઈ રહ્યો હતો, જેથી તેને અટકાવીને વાયોલેશન ઓન કેમેરા એપ્લિકેશનમાં તેનો ફોટો પાડેલ હતો અને તેમને સીટ બેલ્ટ બાંધવા સૂચના આપેલ હતી. કાર ચાલક સામે કાર્યવાહી થઈ ગયા બાદ જતો રહ્યો હતો. થોડા સમયમાં જ કાર ચાલક અને અન્ય 4 જેટલા ઇસમો સાથે ધસી આવ્યો હતો અને મહિલા ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન એક ઇસમે મહિલા ટ્રાફિક પોલીસને કહ્યું હતું કે આ ગાડી મારા દીકરા દીપકુમારના નામે છે. તમે મારા ભત્રીજાનો ગાડી સાથેનો ફોટો કેમ પાડેલ છે? એને ફોટો ડિલીટ કરો મારો, નહીંતર હું તમારા બધા પોલીસના વિડીયો બનાવી વાયરલ કરીશ. આ સાથે એની ઇસમોને તેના મોબાઈલ આપીને પોલીસનો વિડીયો બનાવવા કહ્યું હતું. ઉત્તરાયણ પોલીસ દ્વારા 5 ઇસમો સામે ટ્રાફિક મહિલા પોલીસ સાથે કાર્યવાહીમાં અડચણરૂપ અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. વિજયભાઈ ચંપકભાઈ મિસ્ત્રી, નિકેશભાઈ ચમનભાઈ મિસ્ત્રી, દીપભાઈ વિજયભાઈ મિસ્ત્રી, સંજયભાઈ ચંપકભાઈ મિસ્ત્રી અને પ્રીતભાઈ સંજયભાઈ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી. જેથી આરોપી વિજય મિસ્ત્રીએ 2 હાથ જોડીને લોકોને ટ્રાફિક પોલીસ સાથે બબાલ ન કરવા અપીલ કરી હતી. મેં ભૂલ કરી છે એટલે પોલીસ સ્ટેશનમાં છું, તમે આવી ભૂલ ન કરતા તેવું જણાવ્યું હતું. મિત્રો, ક્યારે પણ આપણે સુરત શહેરમાં નીકળતા હોય 4 વ્હીલરમાં, 2 વ્હીલરમાં, તો 2 વ્હીલરમાં હેલ્મેટ અને 4 વ્હીલરની અંદર તમારો સીટ બેલ્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ. જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય અને તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે, જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે તો તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો. કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું, પણ મેં ભૂલ કરી, પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં. કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે. પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે હેલ્મેટ કે સીટ બેલ્ટ, એ લોકોના માટે નથી કહેતા. તો આપણે સમજવાની જરૂર છે મિત્રો. હું ભૂલ કરી ચૂક્યો છું, તમે નહીં. થેન્ક યુ.